ગુરુજનો, વહાલા વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. પરથી આપણે સૌ જ્ઞાન, સંસ્કાર અને આનંદના ત્રિવેણી સંગમનો અનુભવ કરીશું. શ્લોક 1. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે ઈશ્વરને યાદ કરીને કરીએ છીએ. તો આજના દિવસની શરૂઆત પવિત્ર શ્લોક 3થી કરીએ. તો હું વિનંતી કરું છું સેકન્ડ ઇંગ્લિશ મીડિયમ ભાર્ગવ વર્ગની વિદ્યાર્થી રાહી ધવલ કુમાર પટેલ મંચ પર આવીને શ્લોક રજૂ કરે. જય હિન્દ. જેટી રાજા સર, સુનિલ સર, all teachers and my dear friends. Today I am telling Shlok. Vakratunda Mahakaya Suryakoti Samaprabha Nirvignam Kurve Deva Sarvakayasu Sarvada Karatre Vaste Lakshmi Karmule Saraswati Karmadenu Govinda Prabhate Karadashana Om Trambakam Yashamane Sugandhi Pushtivardhanam Urvarundana Vidyamokshima Bhuta Karavinde Paravinda Mukharvinde Vinivesharamta Vatyasya Patrasya Pundesyanam Balamakundam Manasasvarami Balamakundam Manasasvarami Shri Krishna Govinda Hare Murare He Nata Narayan Vasudeva Saraswati Namastubhyam Vade Gnani Rupini Vidyarabhakarishyami Siddhi Bhavatu Me Sada. Jai Hind. શ્લોક કીર્તન એ માત્ર ગીત નથી, પરંતુ એ આપણા જીવન, પરંપરાઓ અને આપણા મનની વાત છે. તો લોકગીતની રજૂઆત માટે હું આમંત્રિત કરીશ સેકન્ડ ઇંગ્લિશ મીડિયમ ભાર્ગવ વિદ્યાર્થીની નીતિ ગૌના ભાવસારી. મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, મારા હૈયા હારો હારો મારા રગડા રેડા રે જનાવર જીવતા ચાલ્યા રે મોર કા બોલે, મોર કા બોલે, મોર ક્યાં બોલે, મોર કા બોલે, હે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો, હે મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, મારે કંઠે બેઠો રે મોર કા બોલે, મારી ચૂંદડી લડાલે જનાવર જીવતા ચાલ્યા રે મોર કા બોલે, મોર કા બોલે, મોર ક્યાં બોલે, મોર કા બોલે, હે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો, હે મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, મારે કડલે બેઠો રે મોર કા બોલે, મારું કાવ્યું લડાલે જનાવર જીવતા ચાલ્યા રે મોર કા બોલે, મોર કા બોલે, મોર ક્યાં બોલે, મોર કા બોલે, હે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, મારે ટોડલે બેઠો રે મોર કા બોલે. જય હિન્દ. આપણી સંસ્કૃતિમાં વેશભૂષાનું પણ આત્મમહત્વ છે. તો ચાલો જોઈએ આજ એક સુંદર વેશભૂષા ધારણ કરીને આવે છે ધોરણ 2 ગુજરાતી માધ્યમ કશ્યપના વિદ્યાર્થી હયાંશ હિરેનકુમાર ચૌધરી.
મારું નામ વિનાશ ચૌધરી છે. હું આપને ફાયર બ્રિગેડ વિશે વાત કરીશ. આગ લાગે ત્યારે ગભરાવ નહીં. આગ લાગે અકસ્માત થાય ત્યારે ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કરો. ફાયર બ્રિગેડનો ઇમરજન્સી નંબર 101 છે. જ્યારે મોટી આગ લાગે અકસ્માત થાય ત્યારે ફાયર બ્રિગેડના જવાનો પોતાનો જીવ જોખમમાં નાખીને દેશના નાગરિકોને બચાવવા દોડે છે. હું મોટો થઈને ફાયર ઓફિસર બનીશ. દેશના નાગરિકોને બચાવીશ. જય હિન્દ. કાવ્યકરણ. કવિતા એ ભાવનાઓ અને વિચારોને શબ્દોમાં મૂકીને રજૂ કરવાની કલા છે. હું વિનંતી કરું છું સરકાર ઇંગ્લિશ મીડિયમ વામદેવના વિદ્યાર્થી નિખિલ પરબતભાઈ કડુને કે તેઓ પોતાની મનપસંદ કવિતા રજૂ કરે. हेलो एवरीवन, माय नेम इज निखिल. आज मैं आपको श्री कृष्ण गोविंद वाला सॉन्ग सुनाने वाला. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा, देवकी नंदन तुझको वंदन, रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी, पूर्ण कीजिए काज. मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि इतनी प्यारी. मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि इतनी प्यारी. बंसी बजैया रास रचैया, तारणहार मेरे तुम ही केवैया. तुमसे बड़ा कहाँ कौन कन्हैया. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा, देवकी नंदन तुझको वंदन, रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी, पूर्ण कीजिए काज. नीला परम्पार तेरी तू माखन जोर कमावे, हो सावर से सबकी नैया तू ही पार लगावे. भक्तों का सहारा तू बांसुरी वाला, मथुरा के बसैया ओ नंद दुलारा. तेरी भक्ति में नाचे सब ताता तैया. श्री कृष्ण गोविंद, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा, देवकी नंदन तुझको वंदन, रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी, पूर्ण कीजिए काज. देवकी नंदन तुझको वंदन, रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी, पूर्ण कीजिए काज. थैंक यू. ધ્યાન અંકિત કુમાર પ્રજાપતિ છે. ધોરણ 2 ગુજરાતી માધ્યમ કશ્યપમાં અભ્યાસ કરું છું. આજે હું સ્વસ્તિક વિશે બોલવા જઈ રહ્યો છું. સ્વસ્તિક એ ભારતીય સંસ્કૃતિનું અજોડ પ્રતીક છે. આપણું કોઈ મંગલ કાર્ય નિર્વિઘ્ને પૂરું થાય તે માટે ઋષિઓએ આપેલ ચિહ્ન એટલે સ્વસ્તિક. ઊભી લીટી એ જ્યોતિર્લિંગનું સૂચન કરે છે. જ્યોતિર્લિંગે ઈશ્વરે નિર્માણ કરેલું ઉત્પત્તિનું કારણ છે. આડી લીટીએ વિશ્વનો વિસ્તાર દેવોએ પોતાની શક્તિ ખર્ચીને કરેલો છે. સ્વસ્તિક ભગવાન શ્રી ગણેશનું સ્વાકાર સ્વરૂપ છે. સંપૂર્ણ અર્થ કલ્યાણ કરનાર થાય છે. વેપારીઓ દિવાળી પર ચોપડા પૂજનમાં સ્વસ્તિકની સ્થાપના કરી નવા વર્ષમાં કામના કરે છે. કોઈ પણ શુભ કાર્ય બની રહે તેમાં સ્વસ્તિક ચિહ્ન શુભ માનવામાં આવે છે. જેમ કે નવું ઘર, નવી ગાડી, ખેતર, જમીન, વાહન, બાઇક. ચારે દિશાનું સૂચન ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ લઈએ તો પહેલા સ્વસ્તિક દોરી પૂજન કરીએ છીએ. વેદાંત વાચેન સદા રમંતુ, ભિક્ષાંત માત્રેન ચતુષ્ટ્રીમંત, અસો
અંતરો કેવલમાં સ્મયંત પાણી ભયભૂત મમ સ્મયંત કંઠામપી શ્રીનિવકુચયંત કૌપીલવંત કરુભાગ્યવંત. તમારો જય હિન્દ. આભાર. હવે કલાના વધુ એક સ્વરૂપ તરફ જઈએ, એક પાત્રીય અભિનય, જેમાં એક જ વ્યક્તિ વિવિધ પાત્રોને જીવંત કરે છે. તો એક પાત્રીય અભિનય માટે હું આમંત્રિત કરું છું ફર્સ્ટ ઇંગ્લિશ મીડિયમ અંતરીની વિદ્યાર્થી ઈવા रुद्रीजी नायक. मेरा नाम ईवा रावल है और आज मैं रानी लक्ष्मीबाई का स्टोरी बताऊंगी. स्पीच. रानी लक्ष्मीबाई का नाम मणिकर्णिका था और उन्हें सब प्यार से मनु बुलाते थे. उनका जन्म 19 नवंबर 1828 बनारस के मणिकर्णिका घाट पे हुआ था. उनका पिता का नाम मोरपंत तांबे और माँ का नाम भागीरथी बाई था. उनका विवाह झांसी के राजा गंगाधर राव नेवलकर से हुआ था. विवाह के बाद राजा से उन्हें नया नाम मिला लक्ष्मी और तब से उन्हें झांसी की रानी लक्ष्मीबाई कहा जाता है. रानी लक्ष्मीबाई ने ब्रिटिश शासक के खिलाफ लड़ाई लड़ी और बहादुरी के साथ लड़ते हुए वो 18 जून 1858 को वीर गति को प्राप्त हुए. उनके लिए 2 पंक्तियां बोला जाऊंगी. बूंदे ने हर बोलो केपू हमने सुनी कहानी थी, खूब बड़ी बरदानी वो तो झांसी वाली रानी थी. हर हर महादेव. जय भवानी. ખૂબ જ સરસ. વિદ્યાર્થીના જીવનમાં શાળા અને વર્ગખંડનું ખૂબ જ મહત્વ રહે છે. સામાજિક, શૈક્ષણિક, નૈતિક અને વ્યક્તિગત વિકાસ માટે અનિવાર્ય છે. તો વર્ગનો પરિચય લઈને આવે છે પેલું ગુજરાતી મીડિયમ આરોહી વર્ગની વિદ્યાર્થીની સાનવી સંગ્રેભાઈ ચૌધરી. ચૌધરી છે. હું ધોરણ 1માં ભણું છું ગુજરાતી મીડિયમમાં. મારી શાળાનું નામ રેડિયન્ટ શાળા છે. મારી શાળા ખૂબ મોટી અને ખૂબ સુંદર છે. મારા વર્ગનું નામ આરુણી છે. પૂર્ણ ઋષિના શિષ્ય આરુણી હતા જે ખૂબ આજ્ઞાકારી હતા. ગુરુના આદેશથી વરસાદના કારણે ખેતરમાં જતું પાણી અટકાવવા માટે પોતે આખી રાત માટીમાં સૂતા રહ્યા બચાવ કર્યો. આવા આજ્ઞાકારી શિષ્યથી અમારા વર્ગનું નામ આરુણી છે જે મને બહુ પ્રિય છે. સરસ. વિચારની અભિવ્યક્તિ એટલે વક્તૃત્વ એ આપણા વિચારને સ્પષ્ટ રજૂ કરવાની કલા છે. જીવન આપે તે માતા પિતા અને તેને કઈ રીતે જીવવું તે શીખવે એ ગુરુ. તો ગુરુ પૂર્ણિમા વિષય પર પોતાના વિચારો રજૂ કરવા હું આમંત્રિત કરું છું ફર્સ્ટ ઇંગ્લિશ મીડિયમ અત્રીના વિદ્યાર્થી કેશવ ભરતભાઈ શાળા. મારું નામ કેશવ ભરતભાઈ શાળા છે. હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમ અત્રીમાં છું. હું આજ તમને ગુરુ ગોવિંદ સંભળાવીશ. ગુરુ ગોવિંદ ધનો ખડે કાગે લાગુ પાય બલારી ગુરુ આપજે હોય. ગોવિંદ દેવ બધા ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અષાઢ સુદ પૂનમના દિવસે ઉજવાય છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસમુનિનો જન્મદિવસ આ દિવસે હોવાથી ગુરુ પૂર્ણિમાની વાત પૂર્ણિમા પણ
એવા કૃતજ્ઞ માનવીએ ગાયું હતું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. થેન્ક યુ. બધાના જીવનમાં અનેક એવી યાદો હોય છે જે બધાના મનમાં તાજી હોય છે. એક જીવંત અનુભવ છે. તો હું મંચ પર આમંત્રિત કરું છું ફર્સ્ટ ઇંગ્લિશ મીડિયમ સાકલિયાના વિદ્યાર્થી જયવીર જયકુમાર પટેલ. Good morning, everyone. My name is Jayashree Patel. Today I am going to tell you about about the baby. Very beautiful. People use umbrella at the same time. It explains Chelsea, thank you. હવે કલાનો વારો છે. કલા એટલે નૃત્ય. તો મંચ પર આમંત્રિત કરું છું સેકન્ડ ઇંગ્લિશ મીડિયમ રામદેવ વિદ્યાર્થી યશ્વિની જ્ઞાનેશ્વર દત્ત જે એક સુંદર મરાઠી ગીત પર નૃત્ય પ્રસ્તુત કરે છે. તો આપણે એક વાર કરાવવું છે.
આપવા માટે એક ઉત્તમ માધ્યમ છે, जिसे देता है हर व्यक्ति सम्मान, जो करता है वीरों का निर्माण, जो बनाता है इंसान को इंसान, ऐसे गुरु को कोटि कोटि प्रणाम। तो રજૂ કરવા માટે હું ધોરણ 1 ગુજરાતી માધ્યમ આરોગ્યના વિદ્યાર્થીઓ ઈવાન ધવલ કુમાર ઠક્કર, અંશ સંજય કુમાર ચૌહાણ, નિશ્વ અજય કુમાર સોલંકિયા, યશ પાંતેશ કુમાર ઠાકોર। જય હિન્દ। चलो बच्चों, आज हम पढ़ेंगे एबीसीडी। प्रैक्टिस करो, कोई बात नहीं। चलिए कीजिए। चलो बच्चों, आज हम पढ़ेंगे अरे भाई, ये तो बहुत अच्छी बात है।